નમસ્કાર મિત્રો, ગુજરાત ટીવી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના વિડીયોની અંદર આજના સૌથી મોટા 5 ખેડૂત સમાચાર આજના વિડીયોની અંદર જાણવાના છીએ। તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। સૌપ્રથમ ખેડૂતોને સબસિડી ખાતામાં, ત્યારબાદ તાર ફેન્સિંગમાં નવા ફેરફાર, ત્યારબાદ પ્રધાનમંત્રી આવાસ યોજનાની નવી એપ, ત્યારબાદ ગુજરાત બજેટ 2025, ત્યારબાદ ભૂપેન્દ્ર પટેલનો નવો નિયમ લાગુ। આ સંપૂર્ણ સમાચાર આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ। સૌપ્રથમ ખેડૂતોને સબસિડી ખાતામાં। સરકારનું માનવું છે કે જો તમે ખાતર સબસિડી ડેબિટ દ્વારા આપવામાં આવે તો બેંક બેલેન્સ વધુ સુધારો આવી શકે છે। કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે સોમવારે જણાવ્યું કે ભવિષ્યમાં ડેબિટ દ્વારા ખાતર, બીજ અને કૃષિ સાધનો પર સબસિડી આપવાનું વિચારી રહ્યું છે। તેમણે કહ્યું છે કે સરકાર ખાતર સબસિડી પર 2000 કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે અને જો સબસિડી રકમ સીધી ખેડૂતોના ખાતામાં ડેબિટ દ્વારા જમા કરવામાં આવે તો ખેડૂતોને વધુ ફાયદો થશે। ત્યારબાદના સમાચાર તાર ફેન્સિંગમાં નવા ફેરફાર। ગુજરાત સરકારે તાર ફેન્સિંગ યોજનામાં મહત્વપૂર્ણ સુધારા કર્યા છે। હવે ટકાવારી ધોરણે 25%ની છૂટછાટ આપવામાં આવી છે। તે પહેલાં બે થાંભલા વચ્ચેનું અંતર 3 મીટર નક્કી કરવામાં આવ્યું હતું, જે હવે 25% સુધારો કરવામાં આવ્યો છે। તે પહેલાં ફક્ત ISIના માર્ક મટીરિયલનું જ મંજૂર હતું, પરંતુ હવે ખેડૂતો પોતાની પસંદગીનું મટીરિયલ ખરીદી શકે છે અને 15 મીટર સાથે મૂકવામાં આવેલા જે સહાયક થાંભલાઓ ખેડૂતો પોતાની અનુકૂળતા મુજબ ગોઠવી શકે છે અને ખેડૂતોને 2 તબક્કામાં કુલ 50%ની સહાય આપવામાં આવશે। ત્યારબાદ પ્રધાનમંત્રી આવાસ યોજનાની નવી એપ। હવે લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આપવામાં આવેલા ઘર સર્વે માટે કોઈ પણ સર્વે કે પાસે જવાની જરૂર નથી। હવે સરકાર દ્વારા જે આવાસ એપ્લિકેશન તમે લોન્ચ કરવામાં આવી છે, જેના દ્વારા લાભાર્થી પોતાનો સર્વે રિપોર્ટ અને ડેટા અપલોડ કરી શકે તે માટે પ્રધાનમંત્રી આવાસ માટે અરજી કરી શકાશે અને જિલ્લા જે રજિસ્ટર છે તેની અંદર 21 જાન્યુઆરીથી લોન્ચ થયેલી આ એપ વિશે વધુ સમજણ તમને જોવા મળશે। ત્યારબાદના સમાચાર ગુજરાત બજેટ 2025। દરેક લોકો આતુરતાથી રાહ જોઈને બેઠા હોય છે ત્યારે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 12 ફેબ્રુઆરી શરૂ થશે અને 20 ફેબ્રુઆરી સુધી બજેટ રજૂ કરશે। 19મી ફેબ્રુઆરી બપોરે 12 કલાકે સત્રની શરૂઆત થશે અને 20 ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરશે। આ વખતે બજેટમાં સરકારને જનતા પર કઈ ને કઈ રાહત આપે તેની સૌ ઉપર નજર ટકેલી છે। ત્યારબાદના સમાચાર ભૂપેન્દ્ર પટેલનો નવો નિયમ લાગુ। કર્મચારીઓની હાજરી બાબતે અનિયમિતતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ગાંધીનગરમાં આવેલા તમામ કચેરીઓમાં 1 ફેબ્રુઆરી 2025થી ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમ જે લાગુ કરવાનો નિર્ણય કર્યો છે। અધિકારીઓ અને કર્મચારી તેમની જગ્યાએ હાજર રહેવા માટે અનિયમિતતા અને શિસ્ત જાળવી રહે તે હેતુથી નવી સિસ્ટમ લાગુ કરવામાં આવી છે। અધિકારી કે કર્મચારી પાસે સ્માર્ટફોન ન હોય તો જે વોકમેનનો ઉપયોગ કરીને હાજરી નોંધાવવાનું માટે એટેન્ડન્સ ID બનાવવાનું રહેશે। તો મિત્રો, આ આજના સૌથી મોટા 5 ખેડૂત સમાચાર। જો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઇબ કરી લેજો। ફરી મળીશું બીજા વિડીયો।